નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, જમીનની વાત હોય તો કોને મજા ન આવે, કારણ કે જમીન એ સૌના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે. ક્યારેક આપણે જમીન ઉપર મકાન બાંધવાનું હોય, ક્યારેક આપણે વારસાની જમીન સાચવવાની હોય, અથવા તો જો પૈસા આપણી પાસે પડ્યા હોય તો જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. આ તમામ માટે એ જમીન એ ખૂબ જ મહત્વની હોય છે. પરંતુ જો તમે જમીન ખરીદવાનું ઈચ્છો છો અથવા તો તમારી જમીન છે તો તમારે જમીનને લગતા કાયદા પણ જાણવા ખૂબ મહત્વના છે. કારણ કે ઘણી વખત જો આપણે જમીનના કાયદા ન જાણતા હોય તો ગૂંચવણમાં ફસાતા હોય છે, જે લોકો આપણી સાથે છેતરપિંડી કરે તેવી પણ શક્યતા વધી જતી હોય છે. એટલા માટે તો મેં તમારા માટે લઈને આવ્યા છે ભૂમિ સંવાદ કાર્યક્રમ, કે જેમાં સાવ સરળ ભાષામાં, સાવ સરળ શબ્દોમાં આપણે કાયદાને લગતી, જે જમીનને લગતી તમામ માહિતીઓ મેળવતા હોય છે. ત્યારે આજે ફરીથી શરૂઆત કરીએ. હવે આજે વાત કરીશું હકપત્રકની. તો દર્શક મિત્રો, આજે વાત કરવી છે હકપત્રકની. ગયા વખતે આપણે જમીનને લગતા અનેક દસ્તાવેજ, જેમાં 7/8, ગામ નમૂના નંબર 12, આ તમામની માહિતી મેળવી હતી. આજે હકપત્રકની માહિતી મેળવી છે અને આ તમામ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા અને સરળ શબ્દોમાં માહિતી આપવા માટે જે કાયદા સાથે જ રેવન્યુ વિભાગમાંથી નિવૃત્ત થયા છે અને કાયદાના ખૂબ જ મોટા જાણકાર છે એવા નિરંજનભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો. આ જે પ્રોગ્રામ એક પછી એક જે એપિસોડમાં બતાવવામાં આવે છે, એ દરેક એપિસોડની અંદર કંઈક નવીનતા, એટલે નવા કાયદા અથવા તમને એવી જાણકારી મળે એવા હેતુથી આપણે આ મુદ્દાનું શરૂઆત કરીએ છીએ. એમાં આજે જે વાત કરવાની છે એ હકપત્રક વિશે છે. એટલે હકપત્રક અંગેની જે જોગવાઈઓ છે જરૂર પડતી એની આપણે ચર્ચા કરીશું. જી બિલકુલ. નિરંજનભાઈ, કાયદાની વાત થતી હોય ત્યારે હકપત્રક એ ખૂબ જ મહત્વનું હોય છે. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે હકપત્રક એટલે શું? અચ્છા, સૌથી પહેલાં તો એ વાત કરીએ કે આ હકપત્રક એ ખૂબ લાંબી ચર્ચા છે, ટૂંકી ચર્ચા નથી. પણ સમય મર્યાદાને કારણે આપણે મોટા મોટા જે એના મુદ્દાઓ છે એની ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો વાત કરીએ કે આ જમીન મહેસૂલ કાયદો એ 1879ની અંદર આ પસાર થયેલો છે અને એ કાયદાની જોગવાઈને આધીન આપણે વાત કરીએ તો એમાં એન્ડરસન નામના જે વ્યક્તિગત રીતે એમણે ખૂબ મોટી ચર્ચા કરેલી છે અને એના આધારે એ કાયદો પસાર થયેલો છે. અને આજે પણ મૂળભૂત કાયદાની અંદર કોઈ પણ મોટા એવા ફેરફાર થયેલા નથી. તો આ જે વાત કરીએ તો આ અંગેની જે જોગવાઈઓ છે એ મહેસૂલ કાયદાની 135 ગની અંદર એની ચર્ચા કરવામાં આવેલી છે. જી જી બિલકુલ. નિરંજનભાઈ, હકપત્રક આ શબ્દ સાંભળતા આપણે હક એવો જ્યારે પણ ઉપયોગ થતો હોય ત્યારે હક એટલે આપણી માલિકી. ત્યારે હું હકપત્રક પરથી આપને હું વિનંતી કરીશ કે સરળ ભાષામાં એ લોકોને કઈ રીતે મદદરૂપ થતું હોય છે, સરળ ભાષામાં સમજાવશો? સામાન્ય રીતે કહીએ તે જે હક જે 7 છે, એટલે ગામ નમૂના નંબર 7, એની અંદર તમામ વિગતો એ દર્શાવવામાં આવેલી છે. બરાબર. હવે 7/12ની અંદર ક્યારે આવે કે જ્યારે હકપત્રકની અંદર જે નોંધ પાડવામાં આવે એને એ પૂર્ણ રીતે મંજૂર થાય અને ત્યારબાદ એની અંદર જે સુધારા વધારા અથવા તો મંજૂર થાય, નામંજૂર થાય, એને આધારે 7/12માં નામ થતું હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હકપત્રકની વાત થતી હોય તો એમાં કઈ કઈ વિગતો હોય છે કે જે જમીનને લગતી હોય ને જમીનના માલિકને ખૂબ મહત્વપૂર્ણ હોય છે? સૌથી પહેલી વાત કરીએ કે જે આ હકપત્રકની અંદર કંઈ પણ જાતના સુધારા થતા હોય છે, કોઈ પણ જાતના, દાખલા તરીકે વેચાણ છે, વારસાઈ છે, કોઈનું મૃત્યુ થાય ત્યારે એની તમામ વિગતો, આ બધી વિગતો ક્રમાનુસાર આવતી હોય છે. જેમ કે દાખલા તરીકે વેચાણથી કોઈ જમીન કોઈ વ્યક્તિ ખરીદે છે તો એ ખરીદી હોય
તો એના જે તમામ વેચનારની વિગતો એ હકપત્રકની અંદર દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે એની અંદર નોંધ નંબર, એની વિગત, બરાબર, એ વિગતની અંદર એવું લખવામાં આવે છે કે વેચાણથી છે કે વારસાઈથી છે કે ગીરોથી છે, આવી વિગત દર્શાવવામાં આવે છે. એના પછીનું જે કોલમ આવતું હોય છે એ સર્વે નંબરનું હોય છે. કયા સર્વે નંબરની અંદર આની નોંધ પાડવામાં આવી છે. તો એક વ્યક્તિના 4 થી 5 નંબરો છે માની લઈએ, અને તો એ વ્યક્તિ મૃત્યુ થાય, ગુજરી જાય, તો એની વિગત વારસાઈના રૂપે એ તમામના નામો હકમાં દાખલ થતા હોય છે હકપત્રકમાં, અને તે હકપત્રકને આધારે એની અંદર નોંધાય છે. એ મંજૂર થાય નોંધ તો આપોઆપ ગામ નમૂના નંબર 7માં નોંધાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હકપત્રકની વાત થતી હોય અને હકપત્રકને જો સરળ શબ્દોમાં સમજવું હોય તો એ આપણે કઈ રીતે સમજી શકીએ? મેં જે વાત કરી કે હકપત્રકની અંદર કેટલીક વાર એવું પણ બનતું હોય કે જે 7/12માં નામ હોય અને હકપત્રક મુજબના ના હોય. એક વ્યક્તિ એક જમીન વેચાણ રાખે છે, સમજી લો. હવે જમીન વેચાણ રાખે છે અને કોઈ કારણસર એ નોંધ મંજૂર નથી થતી. એ નોંધ મંજૂર ના થાય તો એ નોંધના આધારે અગાઉના જે માલિકો છે, કબજેદારો છે, એનું નામ રહે. કેટલીક વાર એવું બને કે એ હકપત્રકની અંદર કોઈ પણ કારણસર એની નોંધ પ્રમાણિત ના થાય તો એ જૂના ખેડૂત ખાતેદારના નામ ચાલતા હોય, અને એને આધારે એવું પણ બનતું હોય કે માત્ર 7 નંબર જોવાથી ક્યારેય એવું ખબર ના પડી શકે કે આ એ એના મૂળના જમીનદાર છે કે હાલના છે. તો એને આધારે આપણે હકપત્રક જોવું જરૂરી બને. હવે આમ વાત કરીએ તો જે ગામ નમૂના નંબર 7 છે એની અંદર જ્યાં સર્વે નંબર લખેલો હોય એની કબજેદારની બરોબર નીચે એને ઉપર ત્યાં નોંધના નંબર લખેલા હોય છે. દાખલા તરીકે 500, 602, 700. અને જો અગાઉના જો તમે નંબરો આ જુઓ તેમાં અગાઉના 7/12માં તો એને ગોળ રાઉન્ડથી બતાવવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે 600 નંબર દર્શાવેલ છે તો એનો મતલબ એવો થાય છે કે આ નોંધથી તમારે એનું નામ કમી થયું કે પછી ઉમેરાયું એ વિગતો દર્શાવવામાં આવતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હકપત્રક અને આપણે અહીં વચ્ચે ઉલ્લેખ કર્યો કે ગામ નમૂના નંબર 7, તો આ બંને વચ્ચે શું સંબંધ છે? કોઈ પણ નોંધ ક્યારે થાય કે 7/12માં જ્યારે હકપત્રકની અંદરથી નોંધ મંજૂર થઈ હોય. દાખલા તરીકે બીજી વાત કરીએ કે એક માણસ ગુજરી જાય છે. ગુજરી જાય એટલે એના જે તમામ વારસદારો છે એના નામ દાખલ થાય છે. સમજી લઈએ કે એને 5 પુત્ર અને 2 પુત્રી છે, એ 7 નામ દાખલ થાય છે, અને એની અંદર કોઈ પણ જાતના હક કમી થાય અથવા પોતાનો હક સ્વેચ્છાએ જતો કરે તો એના પછીની જે નોંધ પડતી હોય તો 2 પુત્રીઓ જે છે એ એમના ભાઈની તરફેણમાં જતો કરે છે, એટલે એ નામ કમી થાય છે. તો એ માત્ર 5 નામ દર્શાવવામાં આવશે. ટોટલ 7 નામ હતા, 7માંથી 2 જતા રહે છે, 5 નામ હવે રહેશે. જી બિલકુલ. નિરંજનભાઈ, તમે વાત કરી કે હકપત્રકમાં ઘણી વખત એક ખેડૂતનું નામ સાથે જ જે બીજી વિગતો હોય છે, ત્યારે હું આપને પૂછવા માંગીશ કે જો કોઈ સામાન્ય વ્યક્તિ હકપત્રક જોતો હોય તો તેને એ વિગતો કઈ રીતે મળતી હોય છે? હવે જો 2006 પછી આપણું જે કોમ્પ્યુટરાઇઝેશન રેકર્ડ થયું એ તમામ રેકર્ડ ઓનલાઈન તમે જોઈ શકો છો. હવે ઓનલાઈન જોવા માટે આપણે એની ROR એટલે રેકોર્ડ ઓફ રાઇટ્સ જેને કહીએ, કોઈ પણ જાતનું તમારે રેવન્યુ રેકર્ડ જોવું હોય તો એની અંદર એ તમારે ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ખોલો. એ વેબસાઇટ ખોલ્યા પછી જે કંઈ પણ હોય એ એની અંદર દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે મારે આજની પરિસ્થિતિ મુજબનું મારે રેકર્ડ જોવું છે તો હું સૌથી પહેલાં
ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટની નોંધ એની વેબસાઇટ ચાલુ કરીશ. એ વેબસાઇટ ચાલુ કર્યા પછી એની અંદર તમારે પૂછવામાં આવશે કયો જિલ્લો, ત્યાર પછી આવશે તાલુકો કયો, પછી આવશે ગામનું નામ કયું, હાલનો સર્વે નંબર તમારો કયો છે, એની વિગત તમે નાખો અને એના આધારે તમને હાલના 7/12ની વિગતો જોવા મળે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે વિગતોની વાત કરી તો મને એ પણ ખાસ દર્શક મિત્રોને માહિતી આપશો કે ખેડૂતનું નામ આ સાથે જ અન્ય એવી કઈ વિગતો છે કે જે આપણે હકપત્રકમાં જોઈ શકીએ ને તેનાથી આપણે જમીન વિશે માહિતી મેળવી શકીએ? હા, તો આ જે રેકર્ડ છે એ રેકર્ડ મારે તમામ એની આરઓઆર હેઠળ હું જોવાનો પ્રયત્ન કરીશ. એમાં જે આપણે ઓનલાઈન રેકર્ડ જોઈએ છે એ રેકર્ડમાં ઇન્ટિગ્રેટેડ એટલે તમામ વિગતો 7/12માં જે દર્શાવેલું છે તેની તમામ વિગતો દર્શાવવામાં આવે છે. એ કેવી રીતે ક્યાં કોનો હક દાખલ થયો, કોનો હક કમી થયો, ગીરો થયો, બોજો ઊભો થયો, બોજો કમી થયો, મંડળીનો બોજો થયો, મંડળીએ પૈસા આપ્યા એનો બોજો ઊભો થયો એટલે એનું બોજાની વિગત આવે. ત્યાર પછી બોજો કમી થાય, કેટલીક વાર એવું હોય કે એ પૈસા ભરપાઈ કરી દે એટલે ઓટોમેટિક એનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે તો એ બોજો કમી થાય છે. ત્યાર પછી કેટલીક વાર એવું હોય કે ગણોતના હુકમ ક્યાંક લખવામાં આવેલા હોય છે, ક્યાંક લખવામાં આવ્યા નથી હોતા. તો તેવી પરિસ્થિતિમાં તમામ વિગતો જોવા માટે મેન્યુઅલી રેકર્ડ જે હસ્તલિખિત જે રેકોર્ડ છે એની વિગતો દર્શાવવામાં આવતી હોય છે. ગણોતને લગતા ઘણા બધા હુકમ થતા હોય છે તો એ પણ જોવા જરૂરી છે. ત્યાર પછી કેટલીક વાર આવે કે ભાઈઓની વહેંચણી, જેમ કે એક બાપાને 6 દીકરા છે, દરેકને અલગ અલગ સર્વે નંબર કે અલગ અલગ એને ભાગ પાડીને એની ભાઈઓમાં સમજૂતી ઘરમેળે કરીને કે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ કરીને વહેંચણી કરી શકાય છે. હવે વાત આવે છે ક્યાંક એ જ જમીનની બિનખેતી કરવામાં આવે તો બિનખેતી કરતી વખતે કેટલો ભાગ બિનખેતી થયો અને એ કયા હેતુ માટે કર્યો. કોઈક વાર શૈક્ષણિક ઉપયોગ માટે, તો કોઈ વાર બાંધકામ માટે, તો કોઈ વાર અન્ય ઉપયોગ માટે. એ માટેની એની નોંધ ગામ નમૂના નંબર 6માં એ કરવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે ખૂબ સરસ માહિતી આપી અને સરળ શબ્દોમાં સમજાવ્યું. હવે મારા મનમાં એક સવાલ થયો કે તમે હકપત્રકની વિગતોની વાત કરી, હવે મારે હકપત્રક જોઈએ છે તો મને ક્યાંથી મળે? હવે કોઈ પણ જાતનું રેકર્ડ તમે ઓનલાઈન એમાં પણ આવતું હોય છે કે ડિજિટલી સાઇન, એટલે જો તમે મારે કાયદેસરની નકલ તરીકે ઉપયોગ લેવો હોય તો એ વસ્તુ એની આરઓઆર રેવન્યુ ઓથોરિટીનો જે રેકોર્ડ છે એટલે રેકોર્ડ ઓફ રાઇટ્સ, એ જેમ કે મને હકપત્રક જોઈએ છે તો એ વેબસાઇટની અંદર ડિજિટલી સાઇન બાય એવી રીતની જે હોય છે એનો એ કોલમ, એમાં આપણે જે ગામનું નામ, સર્વે નંબર, વિગતો દર્શાવવામાં આવે છે અને એમાં શું તમારે જરૂરિયાત છે. દાખલા તરીકે મારે હકપત્રક નોંધ નંબર 305 નંબરની જોઈએ, ભલે એ સૌથી જૂની હોય 1957ની હોય, પણ એ રેકોર્ડ તમને ઓનલાઈન રેકોર્ડથી પૈસા ભરવાના આવે અને એ પૈસા ભરી ડિજિટલી તમે આ રીતે પૈસા પણ ભરી શકો છો અને એ ભર્યા પછી તમને એ ડાઉનલોડ કરવાની એ હકપત્રક અને એના આધારે તમારે પ્રિન્ટઆઉટ કાઢીને એ તમે કોઈ પણ જગ્યાએ રજૂ કરી શકો છો. વેરિફિકેશન એને કહેવાય, એ નોંધ તમે રાખી શકો છો. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપણે હકપત્રક ક્યાંથી મેળવવાની વાત કરી ત્યારે હવે મારા મનમાં એક એ પણ સવાલ થયો કે મેં હકપત્રક તો મેળવી લીધું, પરંતુ એમાં ઘણી એવી બાબતો છે કે કાયદાકીય રીતે અથવા તો એ જે કાયદાની રીતે લખાતી હોય કે જે લાંબા સમયથી હકપત્રકમાં લખાતી બાબતો હું સામાન્ય ભાષામાં ના સમજી શકું, તો એ હકપત્રકને સરળ ભાષામાં સમજવા માટે કઈ રીતે જાણવું? હા, તો આ કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે
કોર્ટની અંદર ચાલતા કેસ ઘણી વખત એની અંદર વિગત નોંધાતી નથી. કેટલીક વાર મને હુકમ હોય પણ છતાં પણ ન નોંધાયો હોય, એટલે કોર્ટને લગતી તમામ માહિતી એ હકપત્રકની અંદર નોંધવામાં આવે. એ નોંધીને જો સર્ટિફાઈડ પ્રમાણિત થયેલી હોય તો ગામનો નંબર 7ની અંદર એ દર્શાવવામાં આવે છે. કોઈ પણ જાતનો કોર્ટ કેસ ચાલતી વિગતો તે એની અંદરથી તમને ઉપલબ્ધ થાય છે. ત્યાર પછી આપણે એમ પણ કહી શકીએ કે દાખલા તરીકે બિનખેતી છે, તો બિનખેતીનો પણ તમે હકપત્રકમાંથી મેળવી શકશો અને એના આધારે 7ની અંદર પણ એ વિગતો દર્શાવવામાં આવે છે કે બિનખેતી આ રીતની આટલા જમીનની થયેલી છે. અને એ 7/12 એ ગામ નમૂના નંબર 7માંથી નીકળી જાય છે અને ઓટોમેટિકલી સિટી સર્વેની અંદર એને અલગ નંબર આપીને એ રેકોર્ડ અમલમાં આવતું હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હકપત્રક મેળવવાની વાત કરીને આપણે પ્રક્રિયા પણ જણાવી, ત્યારે વધુ એક સવાલ મારા મનમાં એવો થયો કે જો હકપત્રક મેળવવું હોય તો કાંઈક ફી તો ચૂકવવી પડશે હશે ને, તો એ શું વિગત છે કે કોઈ ફી ચૂકવવી પડે અથવા તો હકપત્રક મેળવવાની પ્રક્રિયા શું છે? જેમ મેં કહ્યું, તમે ઓનલાઈન રેકોર્ડથી પણ તમે મેળવી શકો છો. સૌ પ્રથમ પહેલાં તો શું હતું કે જ્યારે આ રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ થયું નહોતું ત્યારે ગામના ચોરા પર એટલે તલાટી કમ મંત્રી પાસે જવું પડે અને એ હસ્તલિખિત એ 7/12ની માહિતી આપતા હતા. ક્રમાનુસાર જે આ વિગતો હવે કોમ્પ્યુટરાઇઝ થઈ એટલે કોમ્પ્યુટરાઇઝના આધારે તેની અંદર એ તમામ વિગતો ઓનલાઈન તમે જોઈ શકો છો. ઓનલાઈનના આધારે જેમ કે મેં કહ્યું એ પ્રમાણે NEROR એટલે રેવન્યુ રેકોર્ડ્સ તમને ત્યાં જોવા મળી શકે છે. એ જોતાં તમારે કંઈ પણ માહિતી મળતી હોય તો ત્યાં પણ મળી શકે આપણે ઓનલાઈન, અથવા નજીકની જે મામલતદાર કચેરી હોય ત્યાંમાંથી પણ મળી શકે. કેટલીક ઘણી જગ્યાએ એવું છે ગ્રામ પંચાયતની ઓફિસમાંથી પણ આ ઉપલબ્ધ થતી હોય છે. એટલે હવે આ રેકોર્ડ એવી રીતે છે કે તમે ગમે ત્યાંની માહિતી, દાખલા તરીકે વલસાડમાં મારી જમીન છે પણ મારે વલસાડ જવું એ પોસાય એમ નથી, તો હું અમદાવાદમાં બેઠે બેઠે વલસાડની મારી જમીનની વિગતો મેળવી શકું છું. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. હવે મારા મનમાં એક સવાલ એ થયો કે હકપત્રક એ જમીનનો હક દર્શાવે ને સાથે તમે જે વિગતો કહી દર્શાવે, તો અને 7/12 આ બંનેમાં શું ફરક છે? જે વાત કરીએ છીએ હકપત્રકની, તો હકપત્રકમાં 12ની અંદર માત્ર એની અંદર તમે કોણ ખેડે છે જમીન, ક્યારે કયા સાલમાં એને જમીન ખેડી, તેની અંદર શું પાક લેવામાં આવ્યો, પાક લીધેલો છે તો કયો પાક લીધો છે અને કેટલા વિસ્તારમાં પાક લીધો છે. દાખલા તરીકે એક માણસને 5000 ચોરસ મીટર ખેતર છે, એમાંથી 2000 ચોરસ મીટરમાં કપાસ ઉગાડે છે, બીજા 1500 ચોરસ મીટરની અંદર એ ખેતી તરીકે આપણે શાકભાજી ઉગાડે છે. એટલે એમ કહેવાનો મતલબ એ છે કે દરેક માહિતીમાં એની અંદર તમને 12માંથી માહિતી મળે છે. તેની અંદર આપણા ખેતરની અંદર કેટલા વૃક્ષો છે અથવા કૂવો છે કે નહીં, કેનાલથી પાણી મળે છે કે કુદરતી વરસાદથી છે, તો તેની વિગત 7/12માંથી મળતી હોય છે. જ્યારે 8A એવું છે કે મારે કેટલા ખેતરો છે એની વિગતો દર્શાવે છે. એક ખેડૂતને કે સંયુક્ત અમારા જે વ્યક્તિઓ છે કુટુંબના, એ કુટુંબના લોકો કેટલી જમીન ધરાવે છે, કેટલા સર્વે નંબર છે, કેટલા નવી શરતના છે, કેટલા જૂની શરતના છે કે બિનખેતી છે, એટલે કે એનો ઉપયોગ શું છે એ તમામ 8માં દર્શાવવામાં આવે છે. હવે કોઈ પણ મેં તમને આગળ કહ્યું કે હકપત્રકની અંદર જે કોઈ નોંધ પાડવામાં આવે છે, દાખલા તરીકે આપણે વારસાઈ, એટલે કોઈ વ્યક્તિ ખેડૂત ગુજરી જાય છે, એ ગુજરી ગયા પછી એના કુટુંબના વ્યક્તિ ત્યાં પેઢીનામું તૈયાર કરે છે. એ પેઢીનામું તૈયાર કર્યા પછી તલાટી સમક્ષ પંચનામું કરવામાં આવે છે. એ પંચનામુંના આધારે આપણે માત્ર એ મામલતદાર કચેરીમાં રજૂ કરીએ છીએ
કે આના કુલ વારસદાર આટલા છે અને આટલા એની અંદર વ્યક્તિગત છે, અને એને આધારે જે વ્યક્તિના અંદર એનો ભાગ આવતો હોય, હક આવતો હોય, તેને કલમ 135D મુજબ એને નોટિસ મળે છે. એ નોટિસમાં કોઈ પણ વાંધો ના આવે તો એ કાયદેસરની ઠરે છે, અને એના આધારે ગામનો નંબર 7માં વિગતો મળતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપણે અહીં વાત કરી કે ગામ નમૂના નંબર 7 અને સાથે જે વિગતો છે, ત્યારે હક પત્રક અને સાથે જ જમીનની જે વિગતો છે અત્યારે આપણે કમ્પ્યુટર પરથી મળી રહ્યા છે. પહેલા એ તલાટી દ્વારા નોંધ લેવામાં આવતી હતી, તો આ પ્રક્રિયામાં શું ફરક છે? એટલે પહેલાં જે શરૂઆતમાં 2006 પહેલાંની વાત છે કે જ્યારે રેકર્ડ કમ્પ્યુટરાઇઝ થયું નહોતું, એટલે ત્યારે ઘણું રેકર્ડ મામલતદાર કચેરીમાં તો, એટલે આજે ખેડૂત ખાતેદાર એનું ગામમાંથી મામલતદાર કક્ષાએ એટલે તાલુકાએ લેવા જવું પડતું. તાલુકાએથી એ તમામ રેકર્ડો મેળવી અને પછી એને જે કંઈ પણ કાર્યવાહી કરવાની થતી હતી. પણ જ્યારે કોમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયું એ ગમે ત્યાંથી એ તૈયાર કરી શકે છે. બીજા નંબરમાં એ કોઈપણ દાખલા તરીકે ઓનલાઈન સર્વિસીસ ચાલુ થઈ ગઈ. દાખલા તરીકે વારસાઈ કરાવવાની છે, એ પણ તમે ડાયરેક્ટ ઓનલાઈન તમે વિગતોથી ભરીને ફોર્મ ભરીને નિયત ફી ભરીને તમે એ આમાં હકપત્રકના આધારે એની અંદર નોંધ પડાવી શકાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, મેં જ્યારે પણ હું આ વિષય પર રિસર્ચ કરતો હતો, માહિતી મેળવતો હતો, ત્યારે મારા મનમાં એક સવાલ આવ્યો હતો કે ક્યારેક મેં જોયું છે કે હકપત્રક અને જે જમીનના કાગળ છે 7/8 તેમાં નામ અલગ અલગ હોય કબજેદારનું, તો એ બની શકે ખરા એવું? 100% બની શકે. ઘણીવાર એવું થાય કે કોઈ પણ સંવાદ, કોઈ પણ કોર્ટની કાર્યવાહી ચાલતી હોય, કેટલીક વાર એવું પણ હોય કે વેચાણ કરેલું છે, મેં એક જમીન ખરીદેલી છે, પણ મેં જમીન ખરીદી તેની સાથે ક્યારેક મેં ખેડૂત ખાતેદારનો દાખલો રજૂ ના કરેલો હોય, અથવા જે વેચાણ કરતા છે, જે વેચનાર છે, એમાં 6 નામ છે, 6ને બદલે હું 5 નામો એ લોકોએ સહી કરી છે, તો એવા કિસ્સાની અંદર પણ નોંધ નામંજૂર થાય. કેટલીક વાર એવો પણ હોય કે બોજો હોય. હવે જે મંડળીનો કોઈ બેંકનો બોજો હોય, જ્યાં સુધી એ ભરપાઈ ના થાય ત્યાં સુધી એ નોંધ મંજૂર થાય નહીં. એટલે ત્યારે શું થાય કે વેચનારના નામ ત્યાં 7માં ચાલુ રહે, અને હકપત્રકની નોંધની અંદર નોંધ પાડી હોય, એના નામો હોય, છતાં પણ એને નોંધ ના મંજૂર થવાને કારણે એ એઝ ઇટ ઇઝ રહેતું હોય છે. અને કેટલીક વાર એવું બી બને કે જે નોંધ પાડી છે, કુટુંબને ઝઘડા હોય, હવે વેચનાર એણે જમીન વેચી દીધી, કેટલીક વાર એવું બને કે ખરીદનાર જે છે એને મને પૂરું પેમેન્ટ આપેલું નથી. મોટાભાગના કિસ્સામાં એવું જ બનતું હોય છે કે સહી મારી ખોટી છે, મને પેમેન્ટ મળ્યું નથી. કેટલીક વાર એવું પણ બનતું હોય કે કોઈ ટેકનિકલ કારણસર ક્ષેત્રફળમાં ફેરફાર આવતો હોય. બનવા જોગ છે કે લખ્યું હોય, ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક હોય, એ પણ હોઈ શકે. 7/12 પ્રમાણે એનું માપ ના મળતું હોય, તો આવા કિસ્સાની અંદર પણ નોંધ ના મંજૂર થાય. તો તેવા કિસ્સાની અંદર હકપત્રકમાં બતાવેલા કબજેદાર અને 7/12માં બતાવેલા કબજેદાર બે અલગ અલગ હોઈ શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, ખૂબ સરસ શબ્દોમાં આપે માહિતી આપી, ખૂબ જ સરળ શબ્દોમાં. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર જી. દર્શક મિત્રો, તો તમે હાલ જાણ્યું કે જો હકપત્રમાં કઈ કઈ વિગતો હોય છે, કઈ કઈ માહિતી હોય છે, અને સાથે જ હકપત્રક ક્યાંથી મેળવવું. ફરીથી આવતા એપિસોડમાં મળીશું, વધુ એક જમીનના કાયદા વિશે જાણીશું, એ પણ સરળ શબ્દોમાં. પરંતુ હાલ મને રજા આપશો. નમસ્કાર.